અમે ઊંચા કોટડાથી નીકળી ગયા હતા અને હવે અમે મહુવા આવી ગયા છીએ અને અહીંયાથી અમારે સુરત રિટર્ન થઈ જવાનું છે. તો અમે અહીંયા એક ગેસ્ટ હાઉસમાં રોકાણા હતા રાત કરવા અને કાલે જ અમે નીકળી જશું અને તમે વિડીયોમાં બનેલા રહેજો અને હમણાં થોડી વાર પછી જમવા પણ જવાનું છે તો વિડીયોમાં બનેલા રહેજો. ટીવી ચાલુ. તો હવે અમે જમવા આવી ગયા છીએ. આપણે શું નામ છે? હા, અતિથિ રેસ્ટોરન્ટમાં. અને ચાલો તમે પણ જમવા અને વિડીયોમાં બનેલા રહેજો. મળીએ આગળ. Go. બદલીનો આ અપડેટ થઈ જાય ભુવન એનો ઓર્ડર ઈએમ કાય ઓલા એ અમે મિત્રો મહુવામાં છીએ હજુ અને અમે ગેસ્ટ હાઉસ પરથી નીકળી ગયા હતા અને અમે મયુરભાઈ લાઈટ છે ની ટેસ્ટિંગની વાત કરવા આવ્યા. ત્યાર પછી અમે જશું. હા, લાઈટ છે ની દાદા તમારો પિઝાનો ઓર્ડર બનેલા રહેજો. તમારો તો વિડીયો લીધો જ નહીં બાપુ. જય માતાજી ભાઈ. જય માતાજી. આપણે કઈ જગ્યા પર છે તમારી મહુવામાં? ગાર્ડન રોડ, સોમનાથ મંદિરની બાજુમાં ટેસ્ટી સ્નેક બાર. તો મિત્રો આ જગ્યા પર તમે મહુવામાં આવો તો જરૂરથી આ ભાઈએ કીધું ત્યાં નાસ્તો કરવા આવજો. ઘણી બધી વેરાયટી રાખે છે. સેન્ડવિચ, દાબેલી, વડાપાવ, ચાટપુરી, શેકેલી સેન્ડવિચ, ઘણું બધું છે ને ખૂબ જ સરસ મજાનો ટેસ્ટ પણ આવે છે. તો જરૂરથી આવજો અહીંયા. તમે આવો તો ખાવા માટે અને વિડીયોમાં પણ બનેલા રહેજો. મીત વાહ. હા, ભરું ઈ ક્યાં તે લીધું? હા, ભરું લીધું. હું પીશો? સાઈ પીશો? સાઈ ફટાફટ પી લે પછી મને આપજો ગ્લાસ. ઓળવું છે, સાઈ નથી. મજા આવી ગઈ છે? ભાવે એને જ આવે મજા, બીજા ન આવે. અગાવાલા છે હવ કોઈ પણ મને મારા ભાઈઓ વિનાનું નો ભાવે. મારા ભાઈઓ વિનાનું નો ભાવે. અને માતાજી મારો ફોન લઈ લેતો.
કેસરી ટી શર્ટ. ક્યાં ભૂલા પડ્યા ભગવાન? તો હવે અમે મહુવા રાત રોકાણા હતા અને ત્યાંથી અમે ફ્રેશ થઈ સવારનો નાસ્તો કરી અમે ત્યાંથી નીકળી ગયા અને હવે અમારે ભવાની દરિયે આવવાનું હતું જોવા માટે ફરવા માટે. તો ત્યાં અમે અત્યારે આવ્યા છીએ અને તે પહેલા અમારો સામાન વગેરે જે હતું તે સાથે લઈને ના ફરવું પડે એટલા માટે અમે તે આપણે મહુવામાં દરબારી મારા જીજુને ત્યાં દરબારી વાડી હવેલી છે ત્યાં અમે અમારો સામાન એવું રાખતા આવ્યા છીએ, મૂકતા આવ્યા છીએ અને અહીંયા અમે વ્યવસ્થિત ફરી શકીએ, માતાજીના દર્શન પણ કરી શકીએ. પ્રસાદી નહીં આપો તો હાલશે. ભાઈઓ બહેનો, અમે અહીંયા ભવાની મંદિરમાં માતાજીના ભવાની માના દર્શન કરી લીધા અને હવે અમે અહીંયા બાજુમાં તરોફાવાળા છે ત્યાં તરફો પીવા આવ્યા છીએ અને ત્યાર પછી અમે જશું બીચ પર. વિડીયોમાં બનેલા રહેજો અને ચાલો તરફો પીવા. લે ખાવા બેઠ. સમસી છે. વિરાટ કોહલીના ચાહક હા તો આ બોલાવ. હા હું તો સી ક્યાં
જેમ કે મેં તમને કીધું હતું કે ભવાની દરિયા જઈને પછી આપણે ત્યાં જવાનું છે. તો ખૂબ જ અમે ફર્યા, જોયું બધું, વાડીમાં બહુ મજા આવી. અને અમારે ના પાડવા છતાંય ખૂબ સરસ મજાનું ને સાદું ભોજન બનાવ્યું છે. તો અમે ખાઈને જમી કાઢવીને બેનને ત્યાંથી અમે પાછા સુરત રિટર્ન થવાના છીએ. તો તમે વિડીયોમાં બનેલા રહીજો અને સારો લાગ્યો વિડીયો તો શેર કરવાનું પણ નહીં ભૂલતા. બ્લોગ ચેનલ છે યુટ્યુબમાં બનાવે. આવજો સીતારામ. હા. આવજો દાદા. આવજો. તો હવે અમે સુરત આજે સવારે પહોંચી ગયા હતા. ગઈકાલે રાતે બસમાં થોડું સુવાઈ ગયું હતું એટલા માટે બ્લોગ નહોતો લીધો. અને આજે સવારે અમે વહેલા પહોંચી ગયા હતા અને કમ્પ્લીટ ફ્રેશ થઈને ઘરેથી નીકળીને પહેલી જ જગ્યા કૃષ્ણા સોડાએ આવ્યા છીએ કાકાની વરિયાળી શરબત પીવા માટે. તો તમને જ્યારે પણ વરિયાળી શરબત પીવાનું મન થાય ભક્તિનગર સોસાયટીના ખૂણે કૃષ્ણા ગલ્લે સોડા પીવા આવજો, વરિયાળી શરબત. અને સીતારામ ચોક પણ છે આપણા કાકાની દુકાન. તો અને બ્લોગ સારો લાગ્યો હોય, વિડીયો સારા લાગ્યા હોય, જોવાની મજા આવી હોય, ખૂબ આનંદ થયો હોય તમને લોકોને, તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.